એકદમ નિઃશુલ્ક છે, કોઈ ચાર્જિસ નથી, ફક્ત 100 રૂપિયા ડિપોઝિટ આપવાની રહેશે અને એ પણ તમને પાછી મળી જાય છે. ફ્રી લોકર રૂમ અને ફ્રી વ્હીલચેર સુવિધા પણ આપવામાં આવે છે. ડોગીભાઈ પણ દર્શન કરવા આવી ગયા છે દાદાના. 90 લાખથી પણ વધારે અહીંયા યાત્રિકો અત્યારે પ્રસાદ લે છે. અને મિત્રો, મારી પાછળ જે તમે જોવો છો એ છે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન. સો હેલો નમસ્કાર યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજે આપણે ભાઈ સરસ મજાની એક નાની એવી ટ્રીપ ઉપર નીકળી ગયા છીએ અને ખાસ આનંદની વાત તો એ છે કે ભાઈ આપણે યુટ્યુબની અંદર 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ 1.5K ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. તો એક એવી નાની એવી આપણી ઈચ્છા હતી કે ભાઈ આપણે યુટ્યુબની અંદર અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર 1K ફોલોવર્સ અથવા તો 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થશે તો આપણે સાળંગપુરવાળા દાદાના દર્શન કરવા જાશું અને આપણા તમામ જે કાંઈ સબસ્ક્રાઈબર મિત્રો છે એમને પણ આપણે સાળંગપુરવાળા દાદાના દર્શન કરાવશું. ફિલહાલ અત્યારે આપણે બોટાદથી આગળ નીકળી ચૂક્યા છીએ અને જઈએ છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. અને બીજું, ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે સાળંગપુર જઈએ છીએ અને એક દિવસ માટેની ટ્રીપ કરીએ છીએ તો ત્યાં રોકાવા માટેની કેવી સુવિધા છે, તો એના માટેનો આપણે ખાસ આ વિડીયો આપણે કમ્પ્લીટ તમે છેલ્લે સુધી જોજો, કેમ કે આની અંદર આપણે સાળંગપુરનું જે હનુમાનજી દાદાને ત્યાં સરસ મજાનું સૌથી મોટું કહેવાય કે ભોજનાલય છે, તો એની આપણે વિઝિટ કરીશું. અને બીજી વાત તો એ છે કે ભાઈ 1100થી વધારે રૂમ ધરાવતો ધર્મશાળા એ પણ અત્યારે સાળંગપુરમાં ચાલુ થઈ ચૂક્યો છે, તો એની પણ આપણે વિઝિટ કરશું. અને કેટલું એમનું ભાડું છે, કઈ રીતના ડિપોઝિટ હોય છે, અથવા તો ફ્રીમાં રોકાવવું હોય તો એના માટેની પણ શું વ્યવસ્થા છે એ પણ આપણે આ વિડીયોની અંદર બતાવશું બધાને. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં ખાસ તો જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. વિડીયોમાં બન્યા રહો, હું તમને દર્શન કરાવું છું સાળંગપુરના હનુમાનજી મહારાજના. મિત્રો, આ જે સામેની સાઈડ તમને દેખાય છે એ 1100થી વધારે રૂમ ધરાવતું શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે. આની પણ આપણે આગળ વિડીયોમાં તમને વિઝિટ કરાવશું. ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ જોવો તમે કેટલું પબ્લિક અત્યારે શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા, અત્યારે દાદાના દર્શન કરવા માટે આવેલું છે. અને ભાઈ ફાઇનલી આપણે પણ અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ. આવો કંઈક અત્યારે બહારથી તમે જુઓ, આટલું પબ્લિક, હજારોની સંખ્યામાં અત્યારે પબ્લિક આવેલું છે, દાદાના દર્શન કરવા માટે આવેલું છે. મિત્રો જોઈ શકો છો તમે, હજારોની સંખ્યામાં અત્યારે દાદાના દર્શન કરવા માટે લોકો અહીંયા આવેલા છે. અને આ જે છે એ વ્હાઇટ હાઉસ છે, અહીંયા પણ રહેવા માટેની સુવિધા છે. વ્હાઇટ હાઉસમાં રોકાવવું હોય તો કઈ રીતના એમની ચાર્જિસ છે એ બધું પણ તમને આપણે આ વિડીયોમાં બતાવશું. અને આ સાઈડ જે છે એ ધ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી દાદાની જે મૂર્તિ છે, સૌથી મોટી હનુમાનજી દાદાની મૂર્તિ અહીંયા આવેલી છે. આમની પણ આપણે આગળ તમને નજીકથી દર્શન કરાવવું. અને આ જે છે એ વ્હાઇટ હાઉસ છે, આમાં પણ રોકાવા માટેનું કઈ રીતના છે એ હું તમને બતાવું આગળ. અને બીજી વાત તો અહીંયા જે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે ત્યાં 1100થી વધારે રૂમ આવેલા છે. એમનો પણ ચાર્જિસ કઈ રીતના છે, કેવી રીતના ત્યાં ડિપોઝિટ પે કરવાની હોય છે, બુકિંગ કઈ રીતના કરવાનું હોય છે, ઓનલાઈન છે કે ઓફલાઈન છે, અહીંયા આવીને કરાવવું, એ બધું હું તમને આ વિડીયોની અંદર જણાવું. હવે આ જે છે વ્હાઇટ હાઉસ છે, જો અહીંયા આવું કંઈક વ્હાઇટ હાઉસનું રોકાવા માટેની જગ્યા બનાવેલી છે. અને બીજી વાત તો એ મિત્રો કે અહીંયા વ્હાઇટ હાઉસની અંદર પણ તમે ફ્રીમાં રોકાઈ શકો છો, મતલબ કોઈ ચાર્જિસ વગર. હા, એ કઈ રીતના છે એનો પણ હું તમને બતાવું કે આ જે વ્હાઇટ હાઉસ છે એમની નીચે બેઝમેન્ટની અંદર સરસ મજાનો મોટો વિશાળ હોલ છે. ત્યાં તમારે રોકાવવું હોય તો અંદર ખાસ તો ફેમિલીમાં આવો છો તો તમને રોકાવા દેશે. અગર તમે કોઈ સિંગલ વ્યક્તિ છો, સિંગલ આવેલા છો, તો એના માટે તમારે રોકાવવું હોય તો એ અહીંયા જે છે એ નીચે અહીંયા પણ એક બેઝમેન્ટની અંદર હોલ છે, ત્યાં તમે સિંગલ પર્સન હોવ તો તમે 100 રૂપિયા ડિપોઝિટ આપવાની, અને એ પણ નિઃશુલ્ક છે. મતલબમાં તમે જે 100 રૂપિયા ડિપોઝિટ આપો છો તો એ તમને પાછી મળી જશે. અહીંયા તમે ફ્રીમાં તમે રોકાઈ શકો છો. 2 હોલ છે, જેન્ટ્સ માટેનો અલગ છે અને લેડીઝ માટેનો પણ અલગ છે. જો આવી રીતનું કંઈક સરસ મજાનું આયોજન છે અહીંયા. ચાલો તમને એના પણ વિઝિટ કરાવી દઉં. જો આવી રીતના કંઈક સરસ મજાનું અહીંયા આયોજન છે.
એકદમ નિઃશુલ્ક છે, કોઈ ચાર્જિસ નથી, ફક્ત 100 રૂપિયા ડિપોઝિટ આપવાની રહેશે અને એ પણ તમને પાછી મળી જાય છે. તો આવું કંઈક સરસ મજાનું સિંગલ પર્સન હોય છે અને એ પણ તમે અહીંયા દાદાના દર્શન કરવા આવો છો તો ફ્રીમાં રોકાવું હોય તો મોસ્ટ વેલકમ, અહીંયા આવી શકો છો અને વગર પૈસે ફ્રીમાં તમે અહીંયા રોકાઈ શકો છો. આ જે વ્હાઇટ હાઉસ છે ને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા કઈ રીતના ક્યાં ક્યાં જવું, હનુમાનજી મંદિરનું ટેમ્પલ કઈ બાજુ છે, નીલકંઠ મહાદેવ કઈ બાજુ આવેલું છે, મુખ્ય ઉતારા ઓફિસ કઈ બાજુ, મીન્સ કે અહીંયા આખો જે એમનો મેપ છે એ કઈ રીતના ક્યાં ક્યાં જવું, ક્યાંથી હનુમાનજી દાદાના દર્શન થશે એનું કમ્પ્લીટ જે ગાઈડલાઈન અહીંયા આપેલી છે. તો જે વ્હાઇટ હાઉસ છે એમની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને આ મળી જશે અને સામેની સાઈડ જે દેખાય છે એ છે 1100થી વધારે જે રૂમ ધરાવતો ગોપાળાનંદ સ્વામી અતિથિ ભવન છે. એ મંદિર પણ આ બાજુ જ આવેલું છે, તો આપણે તમને મંદિરના પણ આગળ દર્શન કરાવશું. મિત્રો અહીંયા દર્શન કરવા આવો છો તો મંદિર જે છે મંદિરની બાજુમાં જ અહીંયા ફ્રી લોકર રૂમ અને ફ્રી વ્હીલચેર સુવિધા પણ આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ અહીંયા આવે દર્શન કરવા અને ચાલી ના શકતું હોય તો એના માટે ફ્રી વ્હીલચેર સુવિધા પણ છે અને તમારો કિંમતી સામાન હોય તો અહીંયા તમે ફ્રીમાં લોકર રાખીને તમે અહીંયા તમારો સામાન અહીંયા ડિપોઝિટ કરાવીને ત્યાર પછી તમે આગળ મંદિરમાં દર્શન કરવા આરામથી જઈ શકો છો. અને અત્યારે કંઈક બહારનો જો ખૂબ જ ઘણું બધું પબ્લિક અત્યારે દર્શન કરવા માટે આવેલું છે. જો હજારોની સંખ્યામાં અત્યારે દર્શન કરવા માટે અહીંયા માણસો આવેલું છે. ડોગીભાઈ પણ દર્શન કરવા આવી ગયા છે દાદાના. જો મિત્રો હજારોની સંખ્યામાં અત્યારે દર્શનાર્થીઓ આવેલા છે. આજે રવિવાર છે એટલે મોસ્ટલી વધારે શનિવારે, રવિવારે અને મંગળવારે ઘણા ખરા મિત્રો અહીંયા પૂનમ ભરવા પણ આવતા હોય છે, તો ત્યારે પણ બહુ બધું ટ્રાફિક અહીંયા હોય છે. અને બીજી તો ખાસ વાત એ છે મિત્રો કે મંદિરની બાજુમાં અહીંયા મંદિર તરફથી છે ને શ્રીફળ વેચવાનો સ્ટોલ આવેલો છે. એ ફક્ત ને ફક્ત 30 રૂપિયાની અંદર અહીંયા શ્રીફળ મળે છે. અને બીજું મંદિરની બહાર એટલે કે ગેટની બહાર અહીંયા જો આ જે સ્ટોલ છે, સ્ટોલ પર અત્યારે તમે અહીંયાથી શ્રીફળ લેશો તો 40 રૂપિયા લે છે. હવે આવું કેમ છે ખબર નહીં, અહીંયા 30 રૂપિયા, અહીંયા 40 રૂપિયા. મિત્રો મંદિરની બહાર જ અહીંયા દાન ભેટ જે કાઉન્ટર છે અને અહીંયા તમારે જે કોઈ દક્ષિણા હોય, કોઈ દાન કરવું હોય, કોઈ ડોનેશન આપવું હોય તો અહીંયા તમે ડોનેશન કરાવીને પ્રસાદ લઈ શકો છો. અહીંયા સરસ મજાની એની વ્યવસ્થા પણ છે. આજે રવિવાર છે ને રવિવારનું ટ્રાફિક જો દાદાના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં અહીંયા અત્યારે દર્શન કરવા માટે યાત્રિકો આવેલા છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય રામ, જય શ્રી કૃષ્ણ. ઘણી મોટી લાઈન છે, ચાલો આપણે પણ હવે લાઈનમાં જોડાઈ જઈએ અને દાદાના દર્શન કરીએ. જેન્ટ્સ અને લેડીઝ બંનેની લાઈન અલગ અલગ છે. આ સાઈડ જે છે જેન્ટ્સની લાઈન છે, આ સાઈડ છે લેડીઝની લાઈન આવેલી છે. બંનેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ચાલો આપણે પણ હવે દાદાના દર્શન કરવા માટે લાઈનમાં જોડાઈ જઈએ અને દાદાના દર્શન પણ કરાવીએ. ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ, ભજલે રામ નામ સુખધામ. ફાઇનલી મિત્રો આપણે
કષ્ટભંજન દેવ દાદાના દર્શન થઈ ગયા છે અને તમને પણ બધાને દાદાના દર્શન કરાવી દીધા છે. અને જુઓ તમે ઘણા બધા યાત્રિકો અત્યારે દર્શન કરવા માટે આવેલા છે. અને આ જે છે એ હનુમાનજી દાદાનું મુખ્ય મંદિર અત્યારે જે છે એ છે. અને સામેની સાઈડ મંદિરની બાજુમાં જ અહીંયા ભોજનાલય આવેલું છે. તો ચાલો આપણે ત્યાંની પણ વિઝિટ કરીએ. હવે મિત્રો આપણે સાળંગપુરમાં આવેલું જે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે, સાળંગપુરનું ભોજનાલય, જ્યાં હર મહિને એમ કહેવાય કે 7.5 લાખથી પણ વધારે યાત્રિકો અહીંયા પ્રસાદ લે છે. અને 12 મહિનાની અંદર 90 લાખથી પણ વધારે અહીંયા યાત્રિકો અત્યારે પ્રસાદ લે છે. એવું સરસ મજાનું આ સાળંગપુરનું ભોજનાલય છે. તો ત્યાંની પણ આપણે વિઝિટ કરીએ અને અંદર પ્રસાદ લઈએ. ચાલો, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય શ્રી રામ. તો ચાલો હવે આપણે પણ પ્રસાદી લઈ લઈએ. શું કેવું હાર્દિકભાઈ, પ્રસાદી લઈ લઈએ? ચાલો. મિત્રો હવે આપણે પ્રસાદી પણ લઈ લીધી અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન, એટલે કે 1100થી પણ વધારે રૂમ ધરાવતું યાત્રિક ભવન, જેની આપણે વિઝિટ કરીએ. અને અત્યારે આ છે એમનો બેઝમેન્ટ એરિયા છે. અહીંયા સામેની સાઈડ જે મંદિરની બાજુમાંથી નીચેથી આવો તો આગળથી પણ જવાય છે. અને અહીંયા બેઝમેન્ટમાંથી આવશો તો આ એમનું જ પાર્કિંગ છે. ઉપર ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન જ ઉપર આવેલું છે. આ એમનું જ બેઝમેન્ટ પાર્કિંગ છે. અને ચાલો ત્યાં પણ આપણે વિઝિટ કરીએ અને કેવી કેવી સુવિધા છે, કઈ રીતનું સરસ મજાની વ્યવસ્થા છે એ પણ આપણે જોઈએ અને તમને બતાવું. ચાલો. વાહ, જુઓ તમે, ખૂબ જ મોટી એકદમ સરસ મજાની જો આજે સામેની સાઈડનું જે આવેલું છે એ છે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન. અને મિત્રો મારી પાછળ જે તમે જોવો છો એ છે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન, એટલે કે 1100થી પણ વધારે રૂમ ધરાવતો યાત્રિક ભવન. અને અહીંયા તમે રોકાવા માટે આવો છો, સાળંગપુર દર્શન કરવા માટે આવો છો, તો કઈ રીતના અહીંયા બુકિંગ કરી શકો છો, કેવી રીતના અહીંયા રોકાઈ શકો છો, એમનું ભાડું કેટલું છે અને શું શું ડિપોઝિટ આપવી પડે છે, જે વસ્તુ છે એ બધું જ તમને હું આ વિડીયોમાં આગળ બતાવીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અને આવું કંઈક સરસ મજાનું 1100 કરતાં પણ વધારે રૂમ ધરાવતો આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે. અને સાળંગપુર આવો તો એકવાર વિઝિટ કરજો. ઘણી બધી સરસ મજાની વ્યવસ્થા પણ છે અને કેવી કેવી વ્યવસ્થા છે એ પણ હું તમને વિડીયોમાં બતાવું. હવે નીચેની સાઈડની વાત કરીએ ને તો નીચેની સાઈડ સરસ મજાનું કેન્ટીન છે, શ્રી કષ્ટભંજન દેવ કેન્ટીન અને રેસ્ટોરન્ટ આવેલું છે. અને ઉપર આ સાઈડથી તમે અહીંયા એન્ટ્રી કરવાની છે. આ સાઈડથી એક્ઝિટ પોઈન્ટ આપેલો છે, જે પેલું એકદમ કહેવાય ને કે હાઈફાઈ રેસ્ટોરન્ટ હોય, હાઈફાઈ કોઈ મોલ હોય તો એની અંદર પરથી આપણે જઈ શકીએ અને કાર પાર્કિંગ અહીંયા કરીએ અને અહીંયાથી એક્ઝિટ, એ ટાઈપનું સરસ મજાનું અહીંયા બનાવેલું છે. અને નીચે કંઈક બળદગાડું મૂકેલું છે અને ત્યાં તમે સરસ મજાના ફોટો પણ ક્લિક કરી શકો છો. અને ખૂબ જ એકદમ મોટી સંખ્યામાં રૂમ ધરાવતો આ શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન છે. જો તમે
હવે ખાસ તો મિત્રો અહીંયા આવો છો તો રહેવા માટેની જો સુવિધાની વાત કરીએ તો નોન એસી રૂમની અંદર 4 બેડ આપવામાં આવે છે અને એક પથારી એક્સ્ટ્રા આપવામાં આવે છે, જેનું ભાડું છે 800 રૂપિયા પ્લસ 500 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવે છે, જે તમે 24 કલાક બાદ જ્યારે ચેકઆઉટ કરો છો તો ત્યારે તમને રિફંડ આપી દેવામાં આવે છે. અને એસીવાળા રૂમની વાત કરીએ તો 4 બેડનું અને એક પથારીનું ભાડું છે 1500 રૂપિયા. એમાં પણ તમને 500 રૂપિયા ડિપોઝિટ આપવાની રહેશે અને જે તમને રિફંડેબલ છે. જ્યારે તમે ચેકઆઉટ કરો છો તો ત્યારે તમને ડિપોઝિટ પાછી આપવામાં આવે છે. અને ખાસ તો મિત્રો બીજી વાત કે અહીંયા તમે રહેવા માટે જો આવતા હોય, તમે દર્શન કરવા માટે આવતા હોય અને તમે અહીંયાનું બુકિંગ કરવા માગતા હોય તો ઓનલાઈન બુકિંગની કોઈ પણ જાતની અહીંયા સુવિધા નથી. ખાસ મિત્રો અલગ અલગ ઘણી બધી એવી ફ્રોડ વેબસાઇટ હોય છે કે જે અહીંયાનું બુકિંગ ઓનલાઈન કરી લે છે અને પૈસા પોતાના એકાઉન્ટમાં લઈ લે છે. તો એવી કોઈ સુવિધા ઓનલાઈન અહીંયા છે નહીં. અહીંયા દર્શનાર્થી આવશે તો એમને વહેલા તે પહેલાંના ધોરણે અહીંયા રૂમ આપવામાં આવે છે. 1100થી વધારે પણ રૂમ છે એટલે ચોક્કસ મળી તો જશે જ, પણ બાય ચાન્સ કદાચ ના મળે તો પણ ફ્રીમાં રહેવા માટેની જે સુવિધા છે એ તો અવેલેબલ જ છે. ત્યાં તમે ફ્રીમાં પણ રહી શકો છો. અને અહીંયા 800 રૂપિયામાં નોન એસી રૂમ છે અને 1500 રૂપિયામાં એસીવાળો રૂમ છે. 4 વ્યક્તિ એની અંદર રહી શકો છો અને એક બેડ અલગથી આપે છે, જેમાં તમે કોઈ નાના છોકરાઓ છે, ભૂલકાઓ સાથે આવ્યા હોય તો એમને પણ રહેવા માટેનું થઈ જાય છે. તો આવી કંઈક સરસ મજાની ગોપાળાનંદ સ્વામીનું યાત્રિક ભવન છે, જોઈ લો. અને હવે આપણે આગળ જઈશું ધ કિંગ ઓફ સાળંગપુર, એટલે કે હનુમાન દાદાની એકદમ સરસ મજાની જે મૂર્તિ છે અહીંયા બહુ જ ફેમસ છે. અહીંયા લોકો સેલ્ફી લેવા માટે પણ ત્યાં જાય છે, ઘણા વિડીયો રીલ્સ શૂટ પણ કરવા માટે જાય છે. તો આપણે પણ ત્યાં ધ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરશું અને તમને પણ આગળ દર્શન કરાવું છું. અને જો આવો કંઈક સરસ મજાનો યાત્રિક ભવનની બહાર આ ટાઈપનું છે. અહીંયાથી મેં તમને કીધું હતું કે અહીંયાથી એન્ટ્રી કરવાની રહેશે અને અહીંયા એક્ઝિટ પોઈન્ટ છે, અહીંયાથી તમે એક્ઝિટ થાવ છો. પેલું એકદમ સિરિયલમાં અને જે મૂવીમાં જે એ ટાઈપનું શૂટિંગ થાય ને એવું જે મહેલ ટાઈપનું બનાવેલું હોય એ ટાઈપનું એવું જ તમને અહીંયા ફીલ થશે કે તમે અત્યારે અહીંયા કોઈ મૂવીના શૂટિંગ ચાલતું હોય ને કેવો સ્ટુડિયો બનાવેલો હોય એ ટાઈપનું જ અહીંયા આ યાત્રિક ભવન છે. તો સાળંગપુર આવો છો તો એકવાર અવશ્ય મુલાકાત કરજો અહીંયા ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનની. અને કોણ કોણ આ યાત્રિક ભવન જે છે એમાં રોકાયેલા છે એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને કોમેન્ટની અંદર જય શ્રી કષ્ટભંજન દેવ લખવાનું ચૂકશો નહીં. જય શ્રી રામ. ચાલો આગળ હું તમને હવે ધ કિંગ ઓફ સાળંગપુરના પણ દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગોપાળાનંદ સ્વામી અતિથિ ભવનના પણ મુલાકાત કરાવી દીધી અને બધી એમની માહિતી પણ તમને વિડીયોમાં આપી દીધી. અને હવે આપણે દર્શન કરશું ધ કિંગ ઓફ સાળંગપુર, એટલે કે હનુમાન દાદાની એટલી સરસ મજાની મોટી એવી મૂર્તિ. ચાલો, વાહ, જોઈ લો. અને ભાઈ 40 ડિગ્રી પ્લસ અત્યારમાં તાપમાન છે, અહીંયા તડકો પડી રહ્યો છે તો પણ તમે જુઓ શ્રદ્ધાળુઓની ભીડ જુઓ. ભક્તો અહીંયા ચાલુ તડકામાં પણ આટલા તમને દર્શન કરનાર્થીઓ જોવા મળશે. હવે આ જે છે એ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે. અહીંયા સાઈડમાંથી તમારે એન્ટ્રી ગેટ છે. આ છે વ્હાઇટ હાઉસ. અહીંયા તમે ફ્રીમાં રોકાવા માટેની સુવિધા છે. અહીંયા તમે ફેમિલીમાં આવો છો તો એમના માટેની રોકાવાની સુવિધા છે. આ છે દાદાનું મંદિર, સામે છે કષ્ટભંજન દેવ ભોજનાલય અને એની પાછળ છે ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન, જે 1100થી વધારે પણ રૂમ ત્યાં આવેલા છે. તમે જોઈ શકો છો મિત્રો, મારી પાછળ છે ધ કિંગ ઓફ સાળંગપુર, એટલે કે હનુમાન દાદાની બહુ જ મોટી પ્રતિમા આવેલી છે. હવે બીજી વાત કરીએ તો મિત્રો, ખાસ તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને સાળંગપુર તમે આવો છો તો સાળંગપુરમાં રોકાવા માટેની બેસ્ટ જગ્યા કેવી છે, સાળંગપુરમાં જમવા માટેની સુવિધા કેવી છે, એ તમામ વસ્તુ તમને આ વિડીયોની અંદર મેં બતાવી છે. અને ખાસ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ લખવાનું ચૂકશો નહીં. અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણા આવનારા નવા વિડીયો તમને મળતા રહે. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને મહાદેવ હર, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ.